કેમ છો વિદ્યાર્થી મિત્રો? હથોડા બેચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને સ્ટુડન્ટ આજે આપણે પેપર 1 માં એનો વિભાગ એ નું આપણે સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જો અહીંયા તમને કીધેલું છે સૂચના મુજબ જવાબ આપો, પરંતુ સૂચના મુજબ જવાબ આપવાની જરૂર નહીં. અહીંયા છે ખરા ખોટા છે. આ શું છે સ્ટુડન્ટ? ખરા ખોટા. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયેલી છે, તો આપણે જોઈ લઈએ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ. તો અહીંયા તમારા દાખલામાં કીધું છે કે સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13 ડેશ ડેશ ડેશમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. તમને એવું પૂછ્યું છે કે આમાં જે છઠ્ઠા નંબરની જે અવિભાજ્ય સંખ્યા છે એ છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા 17 છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો એના માટે શું કરવું પડે? તો સૌથી પહેલાં સ્ટુડન્ટ આ સમાંતર શ્રેણી આપણે બનાવવી પડે. તો કે જો આ સમાંતર શ્રેણી કેવી છે કે 5, 5 માં 2 ઉમેરો તો કેટલા? 7, 7 માં 2 ઉમેરો તો 9, એટલે 2 ઉમેરતું જવાનું છે. એટલે 5 પછી 7, 7 માં 2 ઉમેરો તો 9, 9 માં 2 ઉમેરો તો 11, 11 માં 2 ઉમેરો તો 13, 13 માં 2 ઉમેરો તો 15, 15 માં 2 ઉમેરો તો 17, 17 માં 2 ઉમેરો તો 19 અને 19 માં 2 ઉમેરો તો 21. આ એની સમાંતર શ્રેણી છે. આવી રીતે ચાલ્યા કરશે. હવે આમાં તમારે સંખ્યા શોધવાની છે. આમાં તમારે સંખ્યા શોધવાની છે કઈ? 5મા નંબરની અવિભાજ્ય સંખ્યા. તો આમાં અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે આ પહેલા નંબરની અવિભાજ્ય સંખ્યા. સ્ટુડન્ટ આ કયા નંબરની અવિભાજ્ય સંખ્યા? પહેલા નંબરની અવિભાજ્ય સંખ્યા. આ બીજા નંબરની અવિભાજ્ય સંખ્યા. આને અવિભાજ્ય સંખ્યા કહેવાય ના. 9 એ અવિભાજ્ય સંખ્યા નથી. એટલે આ ત્રીજા નંબરની અવિભાજ્ય સંખ્યા. આ ત્રીજા નંબરની અવિભાજ્ય સંખ્યા. આ ચોથા નંબરની અવિભાજ્ય સંખ્યા. આ અવિભાજ્ય સંખ્યા નથી. અને આ 5મા નંબરની અવિભાજ્ય સંખ્યા. બરાબર. અને આ છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા. કઈ? છઠ્ઠા નંબરની. તો અહીંયા કીધું છે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 17 છે. અહીંયા છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ મળી? 19 મળી. એટલે સ્ટુડન્ટ આ વિધાન તમારું થઈ જાય ખોટું. બોલો આટલું ક્લિયર? તો કે હા સર. ચાલો હવે આપણે આગળ વધીએ બીજા પર. બીજામાં તમને કીધું છે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. tan a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. તો સ્ટુડન્ટ આ વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સ્ટુડન્ટ જે tan a છે ને, tan a નું સૂત્ર શું છે એટલું મને કહો. ચાલો tan a. તો આપણે tan a ની વાત કરીએ તો tan a નું સૂત્ર છે સ્ટુડન્ટ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. પાસેની બાજુ. તો સ્ટુડન્ટ મને એટલું કહો કે આ સામેની બાજુ છે, પાસેની બાજુ છે. તમે જ્યારે કાટકોણ ત્રિકોણ બનાવો તો કાટકોણ ત્રિકોણમાં અમુક વાર એવું બને કે સામેની બાજુ મોટી હોય અને પાસેની બાજુ નાની હોય. તો આનો જવાબ 1 કરતાં મોટો મળે. અમુક વાર એવું બને કે સામેની બાજુ નાની હોય ને પાસેની બાજુ મોટી હોય, તો આનો જવાબ 1 કરતાં ઓછો મળે. કાં તો અમુક વાર એવું બને કે સામેની બાજુ અને પાસેની બાજુ બંને સરખી હોય તો એનો જવાબ 1 મળે. એટલે સ્ટુડન્ટ આ જે tan થીટા છે ને, tan થીટાનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો કે tan થીટાનું મૂલ્ય 1 કરતાં ઓછું પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે ને 1 કરતાં વધારે પણ હોઈ શકે. હવે અહીંયા એવું કીધું કે 1 કરતાં ઓછું જ હોય છે, તો આ વિધાન થઈ ગયું ખોટું. ચાલો એની પછી જો cos 45. સ્ટુડન્ટ cos 45 નું મૂલ્ય 1/√2 છે. બોલો સાચું કે ખોટું? તો આ વિધાન સાચું છે. બરાબર છે. આ વિધાન સાચું છે. યાદ રાખજો સ્ટુડન્ટ, જો તમારા દાખલામાં પૂછાય તો sin 45 નું મૂલ્ય થશે 1/√2. એવી જ રીતે સ્ટુડન્ટ cos 45 જો પૂછાય તો cos 45 પણ 1/√2. ખબર પડે છે? હવે sin નું ઉલટું કોણ? તો cosec. sin નું ઉલટું કોણ? cosec. તો cosec 45 પૂછાય સ્ટુડન્ટ તો √2. અને sec 45 પૂછાય તો sec 45 પણ √2 થશે. હવે tan 45 પૂછાય સ્ટુડન્ટ, tan 45 તો tan 45 બરાબર 1 થશે. અને જો cot 45 પૂછાય તો cot 45 બરાબર પણ કેટલા થશે? 1 થશે. બરાબર છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. આગળ જુઓ. આગળ તમને એવું કીધું છે સ્ટુડન્ટ 17 અને 23 નો ગુસા 1 છે. 2023 માં પૂછાઈ ગયું છે. તો સ્ટુડન્ટ આ વિધાન પણ સાચું છે. આ વિધાન કેવું છે સ્ટુડન્ટ? સાચું છે. કેમ સાચું છે બોલો કહેશો જરા? આ વિધાન પણ કેવું છે સ્ટુડન્ટ? સાચું છે. કેમ? કારણ કે આ કેટલા છે? તો કે 17 ને આ કેટલા છે? 23. તો આમનો ગુસા 1 જ થાય સ્ટુડન્ટ. આનો ગુસા એટલા માટે 1 થાય કે 17 અને 23 માં કોઈ વસ્તુ સામાન્ય નથી. શું આમાં કંઈ કોમન નીકળે એવું કંઈ છે? તો કે ના. બંને કેવી છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. યાદ રાખજો સ્ટુડન્ટ, જ્યારે પણ બંને રકમ પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા 1 થાય અને એનો લસા બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. એટલે આ વિધાન તમારું થઈ ગયું સ્ટુડન્ટ સાચું. બરાબર છે. આગળ
અહીંયા તમને કીધું છે પી ઓફ એક્સ બરાબર એક્સનો સ્ક્વેર માઇનસ 7x વત્તા 10ના શૂન્યોની સંખ્યા 3 મળે. સ્ટુડન્ટ અહીંયા તમને કીધું શૂન્યોની સંખ્યા કેટલી મળે? 3 મળે. આ વિધાન ખોટું. કેમ? કારણ કે સ્ટુડન્ટ આ દ્વિઘાત બહુપદી છે. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુ. ને દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્યોની સંખ્યા, મહત્તમ શૂન્યો કેટલા મળે? તો દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય 2 જ મળે. 2 થી વધારે કોઈ દિવસ મળે નહીં. અહીંયા 3 કીધું છે એટલે વિધાન ખોટું. આગળ જુઓ, કીધું છે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર પી ઓફ એક્સ નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં પી ઓફ એક્સ ના શૂન્યોની સંખ્યા 3 છે. તો સ્ટુડન્ટ અહીંયા આલેખ નથી આપ્યો, પરંતુ હું આલેખ દોરી દઉં છું. માની લો કે આપણો આલેખ છે ને તમને આ રીતે આલેખ આપેલો છે. કેવી રીતે? આ રીતે આલેખ આપેલો છે. ચલો, તો અહીંયા તમને કીધું શૂન્યોની સંખ્યા 3 છે. તો સ્ટુડન્ટ આ વિધાન ખોટું થઈ જશે. કેમ ખોટું થઈ જશે આ વિધાન? કારણ કે જો અહીંયા શૂન્યોની સંખ્યા ખાલી અહીંયા 1, અહીં 1 આવશે, આ 1 અને બીજો આ, બરાબર? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2 બિંદુમાં. એક આ બિંદુમાં અને એક આ બિંદુમાં. એટલે આના શૂન્યોની સંખ્યા કેટલી કહેવાય? તો કે 2 કહેવાય. અંદર કેટલી કીધી છે? 3. એટલે વિધાન ખોટું. ચાલો, કોઈ હવે શું કીધું છે? પ્રશ્ન બદલાઈ ગયો. નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. સાચા વિકલ્પનો ક્રમ પણ લખવાનો છે અને જવાબ પણ લખવાનો છે સ્ટુડન્ટ. બરાબર? કોઈ સમાંતર શ્રેણી માટે a10 બરાબર ખાલી જગ્યા. તો આમાંથી કયો જવાબ આવે? a10 બરાબર આ જવાબ આવે. તો આનો જવાબ કેવી રીતે લખવાનો સ્ટુડન્ટ? તો તમે જ્યારે જવાબ લખો ને, તો જવાબ લખવા માટે તમારે ક્રમ પણ લખવાનો. ક્રમ કયો છે? તો કે C. અને પછી એનો જવાબ પણ લખવાનો. કયો જવાબ આવશે? તો કે જવાબ આવશે a+9d. એટલે જવાબ બી લખવાનો છે અને એનો ક્રમ પણ લખવાનો છે સ્ટુડન્ટ. બંને વસ્તુ લખશો તો જવાબ મળશે. જો સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. તો ક્રમ કયો? તો કે C. જવાબ કયો? તો a+9d. બરાબર છે? ચાલો આગળ. અહીંયા જુઓ બિંદુઓ. અહીંયા શું કીધું? બિંદુઓ કેટલા છે? 0 અને 6. અને b બરાબર 0 અને -2 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. સ્ટુડન્ટ તમારે અંતર શોધવાનું છે. બરાબર? તો અંતર કેવી રીતે શોધી શકો? બોલો તો. કોની વચ્ચેનું અંતર શોધવાનું છે? AB. A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એનું સૂત્ર તમને ખબર જ છે, વર્ગમૂળમાં. સૂત્ર શું થાય સ્ટુડન્ટ? વર્ગમૂળમાં બોલો તો x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ચાલો, તો કેટલા થશે સ્ટુડન્ટ? જોઈ લો જરા. x1 આને કહેવાય સ્ટુડન્ટ x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2. તો x1 બરાબર કેટલા છે? 0. પછી માઇનસ x2 બરાબર કેટલા? 0 આખાનો વર્ગ વત્તા y1 બરાબર કેટલા? 6. પછી માઇનસ y2, તો y2 બરાબર -2, તો -+2 આખાનો વર્ગ. તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો. અહીં કેટલા થશે? 0 - 0 એટલે 0 નો વર્ગ. 6 ને 2 8, 8 નો વર્ગ. તો સ્ટુડન્ટ 0 નો વર્ગ કેટલો થાય? 0. 8 નો વર્ગ કેટલો થાય? 64. બરાબર? તો અહીં કેટલા થશે? 64. 64 નો વર્ગમૂળ કેટલો? 8. અને આપણે અંતર શોધવાનું છે. અંતર કોઈ દિવસ માઇનસમાં ના હોઈ શકે એટલે જવાબ કેટલો? 8 આવશે. તો સ્ટુડન્ટ આનો જવાબ કેવી રીતે લખવાનો? તો જવાબ લખવાની રીત છે પરીક્ષામાં તમારે આ રીતે લખવાનો જવાબ. બરાબર? તો જવાબમાં તમારે કયો જવાબ લખવાનો? તો કે B અને 8 એવું પણ તમારે લખવું પડે. તમારે એનો ક્રમ પણ લખવાનો છે. બરાબર? ક્રમ કયો છે? તો કે B છે અને એનો જવાબ કેટલો છે? 8. આ બંને લખવું પડશે, નહીં તો માર્ક્સ કપાશે. ચાલો, નીચેના આલેખ y પરથી જો અહીં પાછું છે ને પ્રોબ્લેમ આવ્યો. અહીં આકૃતિ નહીં દોરી. બરાબર? જોઈ લઈશું. આ તો તમને આવડે જ છે સ્ટુડન્ટ. ચાલો આગળ જુઓ. m બરાબર xy નો ઉગમ બિંદુ 0 0 થી અંતર. ભાઈ આનું પહેલાનું જે પેપર સોલ્વ કરાયું હતું ને એમાં બી તમને કીધેલું કે ઉગમ બિંદુથી જ્યારે પણ અંતર પૂછાય ને તો વર્ગમૂળમાં જે હોય ને તેનો વર્ગ કરી દેવાનો. x છે તો x નો વર્ગ વત્તા y નો વર્ગ. એટલે તમારો જવાબ આવશે. બરાબર છે? ચાલો આગળ વધીએ. લસા શોધવાનો છે સ્ટુડન્ટ આપણે કેટલા? 15, 24 અને 40. તો લસા શોધવા માટે સ્ટુડન્ટ આવી રીતે તમારે લખી નાખવાનું 15, 24 અને 40. ચાલો, સૌથી પહેલા 2 વડે ભાગો. 15 ને નહીં ભાગી શકાય. 24 ને 2 વડે ભાગો તો 12. 20 ને 2 વડે 40 ને 2 વડે ભાગે તો 20. ફરીથી 2 વડે ભાગો તો 15 ના 15, 6, 10. ફરી 2 વડે ભાગો 15 ના 15,
2 તાલી 6, 2 પંચા 10. ચાલો હવે કેટલા વડે ભાગાકાર થશે? 3. 3 પંચા 15, 3 એકુ 3, 5 ના 5, પછી 5 વડે ભાગો, 5 એકુ 5, 1 ના 1, 5 એકુ 5. તો આ લસા થઈ ગયો. 5 તાલી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો તમારો જવાબ આવશે સી. આગળ જુઓ સ્ટુડન્ટ, શું કીધું છે? સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો પહેલું સમીકરણ જુઓ સ્ટુડન્ટ, કેટલું કીધું છે તમને? 2x + 3y. 5 ને આ બાજુ લઈ આવો તો -5 = 0. બીજું સમીકરણ કયું છે બોલો તો? 4x + 6y માઇનસ કેટલા? 10 = 0. પહેલા આપણે કરીએ સ્ટુડન્ટ a1 ના છેદમાં a2. a1 બરાબર 2, a2 બરાબર 4, 2 એકુ 2, 2 દુ 4. પછી b1 ના છેદમાં b2. ચલો b1 બરાબર કેટલા? 3, b2 બરાબર 6, 3 એકુ 3, 3 દુ 6. અને c1 ના છેદમાં c2 બરાબર -5 ના છેદમાં -10. માઇનસ માઇનસ ઉડી ગયા, 5 એકુ 5, 5 દુ 10. 3 3 નો જવાબ કેવો આવ્યો? સરખો. એટલે આવું આવ્યું ને, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો આ શું કહેવાશે સ્ટુડન્ટ? બોલો તો આના કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત. ચાલો પછી શું કીધું છે? 2 અંકોની સંખ્યામાં એકમનો અંક. જો અહીં ધ્યાન આપજો. 2 અંકોની સંખ્યામાં એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1 હોય તો તે સંખ્યા કઈ? તો 2 અંકની સંખ્યાનું સૂત્ર છે સ્ટુડન્ટ, યાદ રાખજો. 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા કેવી રીતે લખવાની? તમારે 2 અંકની સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક વત્તા એકમનો અંક. ચાલો તો અહીંયા લખવાનું 10. સ્ટુડન્ટ દશકનો અંક બોલો. ચાલો એકમનો અંક x + 1 છે ને દશકનો અંક કેટલો છે? x - 1. તો x - 1 વત્તા એકમનો અંક કેટલો? x + 1. તો કરો કૌંસની બહાર કેટલા છે? 10. 10 નો ગુણાકાર x સાથે એટલે 10x માઇનસ 10 એકુ 10 વત્તા કેટલા? x વત્તા 1. આ તો કૌંસની બહાર છે, આની સાથે પાછળ 10 નો ગુણાકાર ના કરતા. તો 10x ને 1 એટલે કેટલા? 11x. -10 વત્તા 1 એટલે -9. તો 11x - 9 એટલે આપણો જવાબ આવશે બી. ચાલો આગળ. 30 અને 40 વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે શોધાય સ્ટુડન્ટ? તો કે જે રકમ આપી હોય બંનેનો સરવાળો કરી દો, ભાગ્યા 2 કરો. તો 30 અને 40 કેટલા થાય? તો કે 70. 70 ભાગ્યા કેટલા? તો કે 2. 70 ભાગ્યા 2 એટલે કેટલા? 35. આ તમારો આન્સર. ચલો આગળ જુઓ સ્ટુડન્ટ, શું કીધેલું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો તેનો આલેખાત્મક સ્વરૂપ કયું થશે? સંપાતી રેખા થાય સ્ટુડન્ટ. કઈ રેખા થાય? સંપાતી રેખા. યાદ રાખજો. ચલો હવે શું આપ્યું? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. એટલે કે ખાલી જગ્યા લખવાની છે. બરાબર. તો અહીંયા ધ્યાન આપો. અહીં કીધું છે કોઈ ગોલંદાજે એક દિવસીય ક્રિકેટ મેચની શ્રેણીમાં લીધેલ વિકેટની સંખ્યા 4, 5, 6, 3, 4, 0, 3, 2, 3, 5 હોય તો માહિતીનો બહુલક કયો થાય? બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. સૌથી વધુ વખત કોણ આવે છે? તો કે આ 3 એક વખત આવ્યો, બીજી વાર પણ આવે છે 3 અને ત્રીજી વાર પણ 3 આવે છે. સૌથી વધુ વખત 3 આવે છે એટલે આપણો બહુલક કેટલો થશે? 3. ચલો આગળ. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ના હોઈ શકે. સ્ટુડન્ટ મને એટલું કહો કે સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોઈ શકે? તો કે ના હોઈ શકે. તો અહીંયા જવાબ આવશે સંભાવના કોઈ દિવસ સ્ટુડન્ટ માઇનસમાં ન હોઈ શકે. જો આ બધા પૂછાયેલા સવાલ છે. આગળ, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે વર્તુળનો સ્પર્શક. ચાલો ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના. બરાબર. તો એનો જવાબ કેટલો આવશે? 1. આને કહેવાય સ્ટુડન્ટ ઘટના અને આને કહેવાય ઘટના અને આને કહેવાય પૂરક ઘટના. બરાબર. સોરી, આને પૂરક ઘટના કહેવાય અને આને ઘટના. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. આગળ, વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. 2 બિંદુમાં છેદે એને શું કહેવાય? છેદિકા. બરાબર છે. ચાલો
ચાલો 14 સેમી ત્રિજ્યા ધરાવતા, હવે શું કીધું છે નીચેના પ્રશ્નોનો એક શબ્દ વાક્ય અથવા આંકડામાં જવાબ લખો. 14 સેમી ત્રિજ્યા ધરાવતા ફૂટબોલની વક્ર સપાટીનું ક્ષેત્ર. ફૂટબોલ સ્ટુડન્ટ, ફૂટબોલ એટલે ગોલક થયો ને, ગોલક, ગોલકનું ક્ષેત્રફળ. ગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર શું? 4πr². તો 4/22/7 r². r² એટલે કેટલા? 14 × 14. 7 દુ 14 કરો તો કેટલા થશે? તો 4. અહીં 88 થાય, નહીં કેટલા થાય? 28 થાય. ચાલો ગુણાકાર કરી નાખો સ્ટુડન્ટ. 88 × 28 તો અહીં 0, 8 દુ 16 6 વધી પડી 8 દુ 16 ને 17, 8 8 64 4 વધી પડી 6, 8 8 64 ને 70, તો 4 6 14 2 24 64 સેમી સ્ક્વેર. બરાબર, આટલો તમારો જવાબ આવશે. ચલો આગળ વધીએ. આગળ તમને કીધું નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર. ભાઈ નળાકારના ઘનફળ શોધવાનું સૂત્ર πr² h થાય. કેટલા થાય? πr² h નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર. ચાલો કોઈ માહિતીનો બહુલક 25, જો બહુલક 25 છે અને મધ્યક 25, એટલે આ બંને જવાબ કેવા છે? સરખા. મેં તમને પહેલા જ કીધેલું સ્ટુડન્ટ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક યાદ રાખજો. મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં કોઈ પણ બેના જવાબ સરખા હોય તો ત્રીજાનો જવાબ પણ સરખો જ થાય. તો મધ્યસ્થ બરાબર 25 જ આવે. ચાલો 24મું. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi ui બરાબર -50, n બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 50 હોય તો ધારેલ મધ્યક શોધો. તો સ્ટુડન્ટ એનું સૂત્ર છે જો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. x બાર બરાબર કેટલા? 25. a બરાબર શોધવાના. સિગ્મા fi ui બરાબર કેટલા? -50. n બરાબર કેટલા? 100. h બરાબર કેટલા? 10. 0 ગયા, 0 ગયા, 0 ગયા, 0 ગયા. તો 25 બરાબર a -5. -5 આ બાજુ આવે તો +5. માટે a બરાબર કેટલા? 30. એ બરાબર સ્ટુડન્ટ 30 જવાબ આવશે. તો સ્ટુડન્ટ અહીંયા જો આપણા પેપરના જેટલો પણ પાર્ટ, એમાં જેટલા MCQ ખરા ખોટા બધું હતું આપણે અહીંયા પૂરું કર્યું. આવી રીતે રોજે રોજ તમે ખાલી આની તૈયારી કરતા જાઓ તો તમારા 24 માંથી 24 માર્ક્સ પાક્કા. બરાબર છે? તો ચાલો સ્ટુડન્ટ આવજો. બાય.